જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હેમલ સર અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 સાયન્સ. પહેલો ચેપ્ટર અને પહેલો યુનિટ આપણે સ્ટાર્ટ કર્યો છે. અને પહેલા ચેપ્ટરની અંદર જે ફર્સ્ટ હાફની અંદર વસ્તુ આવતી હતી કે જે હતી કોઈ પણ સજીવ છે એને તમે કયા કયા લક્ષણોનો આધારે ઓળખી શકો છો, તો એ પહેલી વસ્તુ આપણે જોઈ. રાઈટ. હવે આપણે બીજો અડધો પાર્ટ છે જેને આપણે કહીશું કે સેકન્ડ હાફ ચેપ્ટર છે. એટલે ભલે ઇટ્સ નોટ જસ્ટ સેકન્ડ હાફ કરતાં ઘણું વધારે છે, પણ હવે બીજો ટોપિક આપણે લેવાનો છે જેનું નામ છે વર્ગીકરણ. શું થશે વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ એટલે શું થશે વર્ગીકરણ? તો કે કોઈ બી સજીવ હોય ને તેમને તેમાં જોવા મળતી લાક્ષણિકતાના આધારે, કોઈ બી સજીવને તેની અંદર જોવા મળતી લાક્ષણિકતાના આધારે કાં તો એક જ કાં તો અલગ અલગ જૂથમાં વિભાજિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે વર્ગીકરણ. સજીવોને તેમાં લક્ષણોની સમાનતાને અને ભિન્નતાના આધારે કાં તો એક જ કાં તો અલગ અલગ જૂથમાં વિભાજિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. સજીવોને તેમના લક્ષણોની બાબતમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતાના આધારે તેમને કાં તો એક જ અને કાં તો અલગ અલગ જૂથમાં વિભાજિત કરવા માટે જે એક સાયન્ટિફિક પદ્ધતિ અપ્રોચ આપણે લીધો છે ને એને વર્ગીકરણ કહેવાય. તો હવે આપણા મનમાં નવો પ્રશ્ન આવે કે સર, શા માટે વર્ગીકરણનો અભ્યાસ કરવો જોઈએ? વર્ગીકરણનો અભ્યાસ કરવાથી ફાયદો શું થશે? હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જ્યાં સુધી આપણે કોઈ સજીવને વ્યક્તિગત રીતે ઓળખતા નથી ને ત્યાં સુધી જ્યાં સુધી કોઈ સજીવને વ્યક્તિગત રીતે આપણે ઓળખતા નથી ત્યાં સુધી આપણે એના લાભાલાભ વિશે જાણતા નથી ને આપણે. લાઈક જો તમે કે વાલ છે, ચણા છે, તુવેર છે, અડદ છે, બરાબર, ચોળી છે, મગ છે, મઠ છે, તો આ બધાય કઠોળ કહેવાય. અને આ કઠોળ છે ને એની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે હોય અને જો આપણે પ્રોટીનની આવશ્યકતા હોય તો આપણા શરીરની અંદર ડેઈલી આમાંથી એક વસ્તુ ખોરાક તરીકે જાવી જ જોઈએ. આ વસ્તુની આપણે ક્યારે ખબર પડી? કે આપણે ક્લાસિફિકેશનનું સ્ટડી કર્યું ને તો ખબર પડી કે આ વસ્તુ આપણા માટે ઉપયોગી છે, આ વસ્તુ આપણા માટે બિન ઉપયોગી છે. એટલે કોઈ પણ પ્રકારનું બાયોલોજિકલ સ્ટડીઝ, જીવ વૈજ્ઞાનિક અભ્યાસ છે ને ગમે ત્યારે શરૂ થાય ને ત્યારે એનો બેઝ કોણ રહેશે? ક્લાસિફિકેશન જ રહે. ગમે ત્યારે કોઈ બી વસ્તુનો શરૂઆત અભ્યાસ કરવાનું ચાલુ કરો ને એટલે એકડો ક્યાંથી ઘૂંટાશે? ક્લાસિફિકેશનથી જ ઘૂંટાશે. રાઈટ. તો ક્લાસિફિકેશનનો અભ્યાસ જો આપણે કર્યો હશે તો આપણે સજીવોના લાભ અને ગેરલાભ વિશે જાણી શકશું. ક્લાસિફિકેશનનો અભ્યાસ કર્યો હશે તો આપણે ખબર પડશે કે ભાઈ એક સરખા લક્ષણ ધરાવતા સજીવો છે. ક્લાસિફિકેશનનો અભ્યાસ કર્યો ને તો ખબર પડી કે ભાઈ આ બધાય તો કઠોળ છે અને જો મગની અંદર વધારે પ્રમાણમાં પ્રોટીન હોય ને તો ચોળીમાં હોય જ, ચોળીમાં વધારે પ્રમાણમાં પ્રોટીન હોય ને તો ચણામાં હોય જ, ચણામાં જો વધારે પ્રોટીન હોય ને તો અડદમાં હોય જ, કારણ કે બધા એક જ ફેબેસી કુળના સભ્યો છે અને એની અંદર બધા જ સભ્યોની અંદર મૂળમાં મૂળગંડિકાની હાજરી હોય ને બધામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા વસવાટ કરે એટલે બધાની અંદર નાઇટ્રોજનનું લેવલ અપ છે એટલે બધાય પ્રોટીન સભર ખોરાક છે. આ ખબર ક્યારે પડી? આપણે ક્લાસિફિકેશનનું સ્ટડી કર્યું તો. રાઈટ. એટલે આપણે ક્લાસિફિકેશન સ્ટડી કરીએ તો આપણે ખબર પડે કે કયો સજીવ કયા ગ્રુપમાં છે અને એને લગતા બીજા કયા સજીવ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. એનો અભ્યાસ ક્લાસિફિકેશનના લીધે જ પોસિબલ થાય છે. ક્લાસિફિકેશન કરવું હોય ને તો આપણે ફિલ્ડ સ્ટડી કરવું પડે, મતલબ કે રૂમમાંથી બહાર નીકળવું પડે અને જે તે સજીવનો અભ્યાસ કરવો પડે. જાજા ને જાજા સજીવોનો તમારે અભ્યાસ કરવો પડે. રાઈટ. એટલે ક્ષેત્ર અભ્યાસ એને ફિલ્ડ સ્ટડી કહેવાય. શું કહેવાય? ફિલ્ડ સ્ટડી. કે આપણા બાયોલોજીનો એક બહુ અગત્યનો ટોપિક થશે ફિલ્ડ સ્ટડી. અમે કોલેજ લાઈફ દરમિયાન બહુ બધી વખત ફિલ્ડ સ્ટડી કરી. ફિલ્ડ સ્ટડી એટલે જે તે સજીવ છે એનો આપણા ઘરની બહાર નીકળીએ, આપણી લેબની બહાર નીકળીએ, કુદરતી વસવાટમાં જઈ અને એનો જે અભ્યાસ કરીએ અને એને ફિલ્ડ સ્ટડી કહેવામાં આવે છે. લાઈક આપણે તળાવની પાળે જઈએ અને ત્યાં અલગ અલગ પ્રકારની વનસ્પતિઓનો અભ્યાસ કરીએ તો એને ફિલ્ડ સ્ટડી કહેવામાં આવે છે. આપણે પિરોટન ટાપુએ જઈએ કે પછી આપણે નરારા ટાપુએ જઈએ અને ત્યાં જઈને અલગ અલગ પ્રકારના સમુદ્રિક જીવોનો અભ્યાસ કરીએ એને ફિલ્ડ સ્ટડી કહેવામાં આવે છે. સમજાય છે? તો આપણે ફિલ્ડ સ્ટડી કરીએ ત્યારે આપણે અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ, અલગ અલગ પ્રકારના પ્રાણીઓને જોતા હોઈએ છીએ. પહેલાં હું તમને એમને ભણાવું છું, પછી લખતો જાઉં અને પાછો ભણાવતો જાઉં એટલે રિપીટ થઈ જાય ને 3 વાર ભણાવાઈ જાય.
તો ફિલ્ડ સ્ટડી પહેલાં ક્લાસિફિકેશનનો બેઝ ખબર પડી તમને કે ભાઈ સજીવને તમે ઓળખો ને તો તમને એના લાભાલાભ વિશે જાણ થશે, નહીંતર ઓળખતા જ નથી ત્યાં સુધી આપણે લાઈક આજથી સુધી તમે મને ઓળખતા નહોતા, રાઈટ? ઘણા આપણી સ્કૂલમાં જ ભણતા હતા પણ મારી સાથે પર્સનલ કોન્ટેક્ટ નહોતો, બરાબર છે ને? તો સાહેબ કોણ છે, સાહેબ કેવી રીતે ભણાવે છે, શું છે, કાંઈ ખબર નથી? તો કે ના, કાંઈ ખબર નથી. પણ હવે તમને ખબર છે, અત્યારે મારી પાસે અઠવાડિયા સુધી ભણ્યા તો હવે તમે મારી સાથે અનુકૂલિત પણ થઈ ગયા છો, એટલે કોકને મળવું પડે તો ખબર પડે કે કોણ વ્યક્તિ કેવી છે. અત્યારે એવું થાય ને કે હું તમને મારી માટે એવી જ પરિસ્થિતિ છે કે હું તમને લોકોને પર્સનલી ઓળખતો નથી, બરાબર હે? નહીં તો અઠવાડિયા દિવસમાં આપણે ખબર પડી જાય કે આને હું બોલું ને એટલે મને ખબર પડી જાય કે આને આવડી ગયું છે ને આને હજી નહીં આવડ્યું હોય, એના આટલું એની સામું જોઈને જો પછી બીજી વાર બોલું એ શબ્દ એને ખબર પડી જાય કે સરને ખબર પડી ગઈ મને આવડતું નથી. પણ અત્યારે આપણે બધા એકબીજાથી દૂર છીએ, રાઈટ? કે પર્સનલી ઇનફેક્ટ આપણે એકબીજાને ઓળખતા પણ નથી, હે ને? તો સારું, કાંઈ વાંધો નહીં, હવે થોડાક દિવસમાં ઓળખી જશું આપણે. તો ક્ષેત્ર અભ્યાસ દરમિયાન ફિલ્ડ સ્ટડી કરીએ છીએ અને ત્યારે આપણે જે તે સજીવોને ઓળખીએ છીએ, રાઈટ? અને તમે ફિલ્ડ સ્ટડીનો વિસ્તાર વધારતા જશો ને તો સ્વાભાવિક છે ને કે જાતિઓની સંખ્યા વધે. એક વિધાન છે, સાચા ખોટા વિધાનમાં પૂછાય ને એવું કે જેમ તમે ક્ષેત્ર અભ્યાસનો વિસ્તાર વધારશો ને તેમ જાતિઓની સંખ્યામાં વધારો થશે, રાઈટ કે નહીં? ક્ષેત્ર અભ્યાસ માટેનો વિસ્તાર વધારીએ તો જાતિઓની સંખ્યા વધે કે ના વધે? તો કે ઓબ્વિયસલી વિસ્તાર વધારો તો જાતિઓની સંખ્યા વધવાની જ છે, રાઈટ? હે કે તમે જામનગરથી કપડાં લ્યો એના કરતાં રાજકોટથી કપડાં લેશો તો વધારે ચોઈસ મળશે એટલે તમે ક્ષેત્ર અભ્યાસનો વિસ્તાર વધાર્યો. રાજકોટથી કપડાં લ્યો છો એના કરતાં અમદાવાદથી કપડાં લ્યો તો હજી વધારે સારા કપડાં મળશે. આનો અર્થ પાછો એવો જ થયો કે ક્ષેત્ર અભ્યાસ માટેનો વિસ્તાર વધાર્યો તો ક્ષેત્ર અભ્યાસ માટેનો વિસ્તાર તમે જેમ જેમ વધારતા જશો ને તેમ તેમ જાતિઓની સંખ્યામાં વધારો થશે, બરાબર? હવે વર્ગીકરણનો અભ્યાસ શા માટે કરવો જરૂરી છે? આજે આપણી પાસે છે ને દુનિયામાં 50 લાખથી શરૂ કરી અને 5 કરોડ જેટલા સજીવો હોવાનો અંદાજ છે. દુનિયામાં લગભગ કેટલા? 50 લાખથી શરૂ કરી 5 કરોડ જેટલા અલગ અલગ ચકલી, કબૂતર, કાગડો એમ 3 થયા ને તો આવા 5 કરોડ જેટલા સજીવો હોવાનો અંદાજ છે. વિચાર તો કરો તમે, 5 કરોડ સજીવ, રાઈટ? આ 5 કરોડમાંથી આપણે કેટલાને ઓળખીએ છીએ? આપણે માત્ર 17 થી 18 લાખને જ ઓળખીએ છીએ. જો તમે વિચાર કરો, 5 કરોડ જે સજીવો છે એમાંથી આપણે ખાલી 17 થી 18 લાખને ઓળખીએ છીએ. એટલે કે માત્ર 2 કે 3% જેટલા સજીવોને માંડ આપણે ઓળખતા થયા છીએ, બરાબર છે? બહુ ઓછા પ્રમાણમાં સજીવોને આપણે ઓળખીએ છીએ. તો જે સજીવોને હજુ આપણે ઓળખતા નથી, રાઈટ? એના વિશે આપણે કાંઈ જાણતા નથી, આપણે એના લાભ વિશે કાંઈ ખબર નથી, એ સજીવોને ઓળખવા માટે વર્ગીકરણનું જ્ઞાન અગત્યનું છે. શા માટે વર્ગીકરણનું જ્ઞાન અગત્યનું છે? તો કે ભાઈ દુનિયાની અંદર પહેલાં તો વર્ગીકરણ ક્યારે કરી શકીએ? ક્ષેત્ર અભ્યાસ કરવા જઈએ ત્યારે આપણે જુદી જુદી પ્રકારની વનસ્પતિઓ, જુદા જુદા પ્રકારના પ્રાણીઓ, જુદા જુદા પ્રકારના કીટકોને જોતા હોઈએ છીએ અને આ પ્રકારે આપણે એનો અભ્યાસ કરતા હોઈએ છીએ, રાઈટ? જેમ તમે ક્ષેત્ર અભ્યાસનો વિસ્તાર વધારશો તેમ તેમ ક્ષેત્ર અભ્યાસનો વિસ્તાર વધારશો તેમ તેમ જાતિઓની સંખ્યામાં વધારો થતો જશે. વર્ગીકરણનો અભ્યાસ કરવો એટલા માટે જરૂરી છે કે ક્ષેત્ર અભ્યાસ દરમિયાન આપણે જે તે ચોક્કસ જૂથના સજીવો છે એને જ ઓળખતા હોઈએ છીએ. લાઈક આપણે દુનિયાની અંદર કુલ કેટલા સજીવો છે? 50 લાખથી 5 કરોડ જેટલા. અને અંદાજિત સજીવોની સંખ્યા કેટલી છે? 17 થી 18 લાખ. તો આ જે સજીવોને આપણે ઓળખતા નથી એક એવો શબ્દ છે કે વણ ઓળખાયેલા સજીવોને ઓળખવા માટે વર્ગીકરણનું જ્ઞાન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર? પેલા એક કન્સેપ્ટ બેઠો કે જે અત્યારે 5 કરોડ જેટલા સજીવો છે અને એને આપણે ઓળખતા નથી, એ નથી ઓળખતા એવા સજીવોને ઓળખવા માટે 4 કરોડ અને 83 લાખ જેટલા સજીવો આપણે ઓળખતા નથી. એ 4 કરોડ ને 83 લાખ જેટલા સજીવોને ઓળખવા હશે ને તો એના માટે વર્ગીકરણનું જ્ઞાન બહુ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર? હવે આપણે ઓળખવા છે તો એનું ડીપ સ્ટડીઝ કરવું છે. સમજો, કોઈ સજીવોને તમારે ઓળખવા છે તો એ સજીવોને તમારે ઊંડો અભ્યાસ કરવો છે. તો આપણા વિસ્તારમાં ખાલી એક આપણા વિસ્તારમાં જેનો અભ્યાસ તમે કરો એમ ના ચાલે. એક સજીવ છે આપણા વિસ્તારમાં જોવા મળતું હોય, એ જ સજીવ તમને મધ્યપ્રદેશમાં જોવા મળતું હોય, એ જ સજીવ તમને તમિલનાડુમાં જોવા મળતું હોય, બરાબર છે? તો અલગ અલગ વિસ્તારે તમારે જઈ અને એની હિસ્ટ્રીનો અભ્યાસ તમારે કરવો છે. તો કેવું બને ખબર કે ક્ષેત્ર અભ્યાસ દરમિયાન આપણા લોકલ વિસ્તારની અંદર આપણે જે તે સજીવ હોય ને એને એના સ્થાનિક નામથી ઓળખતા હોય બધાય,
રાઈટ ને? કોઈ બી વ્યક્તિ છે એને આપણે આપણી જ ભાષા આવડે, પછી તમને કહો કે આપણે બીજી ભાષા તો ના આવડે ને, હે? તો ક્ષેત્ર અભ્યાસ દરમિયાન હવે તમારા માટે એક નવો પ્રશ્ન આવીને ઊભો રહે છે કે સજીવોને વૈજ્ઞાનિક નામ આપવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? કોઈ બી સજીવને વૈજ્ઞાનિક નામ આપવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? શું પ્રશ્ન બન્યો આપણો? કોઈ બી સજીવને વૈજ્ઞાનિક નામ આપવાની જરૂરિયાત શા માટે ઊભી થાય છે? એનો જવાબ હું તમને દઉં કે ફિલ્ડ સ્ટડી એટલે કે ક્ષેત્ર અભ્યાસ દરમિયાન આપણે જ્યારે નીકળીએ છીએ ને ત્યારે આપણે આપણી આજુબાજુમાં જોવા મળતા સજીવોને એમના સ્થાનિક નામથી જ ઓળખીએ છીએ. ક્ષેત્ર અભ્યાસ દરમિયાન આપણે જે તે સજીવોને કયા નામે ઓળખીએ છીએ? ક્ષેત્ર અભ્યાસ દરમિયાન આપણે જે તે સજીવોને તેના સ્થાનિક નામે ઓળખીએ છીએ. અને સજીવોના આ સ્થાનિક નામ એક જ દેશના જુદા જુદા રાજ્યમાં પણ જુદા જુદા હોય છે. ક્ષેત્ર અભ્યાસ દરમિયાન આપણે જે તે સજીવોને કયા નામે ઓળખીએ છીએ? એના સ્થાનિક નામે ઓળખીએ છીએ. અને સજીવોના આ સ્થાનિક નામ એક જ દેશના જુદા જુદા રાજ્યમાં પણ જુદા જુદા હોય છે. આથી કોઈ બી સજીવનું સમજાય છે આ સ્ટેટમેન્ટ કે લાઈક ગુજરાતમાં છે તો એને સિંહ ગુજરાતીમાં સિંહ કહેવાય, હિન્દીમાં એને શેર કહેવાય, ઇંગ્લિશમાં એને લાયન કહેવાય. બરાબર છે ને? તો મણિપુરી લેંગ્વેજમાં એને શું કહેવાતું હોય છે? ખબર નથી. આસામીઝ લેંગ્વેજમાં એને શું કહેવાતું હોય છે? ખબર નથી. ફ્રેન્ચમાં એને શું કહેવાય? ખબર નથી. જુઓ તમે, ખબર છે આપણે? નથી ખબર. તમિલમાં શું કહેવાય? ખબર નથી. તેલુગુમાં શું કહેવાય? ખબર નથી. રાઈટ? કારણ કે આપણે આપણી જ ભાષા આવડતી, આપણે કંઈ બધાની ભાષા, આખા ભારતની બધાની ભાષા તો આપણે ના આવડે. આપણે તો ઓબ્વિયસ છે કે આખા ભારતની ભાષા આપણે નથી આવડવાની. તો ક્ષેત્ર અભ્યાસ દરમિયાન જે તે સજીવોને તેમના સ્થાનિક નામથી ઓળખવામાં આવે છે. સજીવોના આ સ્થાનિક નામ એક જ દેશના જુદા જુદા રાજ્યમાં પણ જુદા જુદા હોય છે. એટલા માટે કોઈ બી સજીવને વૈજ્ઞાનિક નામ આપવાની જરૂરિયાત ઊભી થઈ. રાઈટ? શા માટે બન્યો આપણો પ્રશ્ન કે શા માટે કોઈ બી સજીવને વૈજ્ઞાનિક નામ આપવાની જરૂરિયાત ઊભી થઈ? તો કે ફિલ્ડ સ્ટડી અથવા ક્ષેત્ર અભ્યાસ દરમિયાન આપણે જે તે સજીવને તેમના સ્થાનિક નામેથી ઓળખીએ છીએ. સજીવોના આ સ્થાનિક નામ એક જ દેશના જુદા જુદા રાજ્યોમાં પણ જુદા જુદા હોય છે. આથી જે તે સજીવનું સચોટ વર્ણન કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. અને આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે જે તે સજીવને વૈજ્ઞાનિક નામ આપવાની જરૂરિયાત ઊભી થઈ. કોઈ બી સજીવનું વૈજ્ઞાનિક નામ વિશ્વ સ્તરે એક જ હોય. એટલે કે એક સજીવને તમે જે વૈજ્ઞાનિક નામ આપ્યું ને એ બીજા કોઈ સજીવને આપવાનું નહીં. બરાબર? વૈજ્ઞાનિક નામ વિશ્વ સ્તરે કેટલા હોય? એક જ હોય. એટલા માટે એક સજીવને તમે જે વૈજ્ઞાનિક નામ આપ્યું છે ને એ વૈજ્ઞાનિક નામ બીજા સજીવને આપી શકાતું નથી. નહીં તો તમે એક વૈજ્ઞાનિક નામ 5 સજીવને આપી દો તો પાછું એનું ઈ જ થયું ને. બેસે છે કન્સેપ્ટ મનમાં? પહેલા પેરેગ્રાફમાં આપણે શું જોયું? હવે લખતા જઈએ આપણે, હો ને, કે ક્ષેત્ર અભ્યાસ દરમિયાન આપણે આપણી આજુબાજુમાં જુદા જુદા પ્રકારના સજીવોને જોતા હોઈએ છીએ. પર્યાવરણમાં આપણી આજુબાજુના પર્યાવરણમાં આપણે અલગ અલગ પ્રકારના સજીવોને જોતા હોઈએ છીએ. અલગ અલગ પ્રકારના સજીવોને જેવા કે વનસ્પતિ, પ્રાણી, કીટકો વગેરેને જોતા હોઈએ છીએ. જો અવલોકનનો વિસ્તાર વધારવામાં આવે તો સજીવોની સંખ્યામાં પણ વધારો થાય છે, જાતિઓની સંખ્યા વધે છે.
ઓકે, તો બે સ્ટેટમેન્ટ રેડી. પછી શું કીધું આપણે કે આજે પૃથ્વી પર અંદાજિત સજીવોની સંખ્યા 50 લાખથી 5 કરોડ જેટલી છે. તેમાંથી આપણે માત્ર 17 થી 18 લાખ, એને આપણે મિલિયનમાં કહીએ ને તો ચોપડીમાં મિલિયન છે. 1.7 થી 1.8 મિલિયન, 1 બિલિયન એટલે 10 લાખ જેટલા સજીવોને જ ઓળખીએ છીએ. બરાબર, આપણે કેટલા સજીવોને ઓળખીએ છીએ? માત્ર 17 થી 18 લાખ જેટલા સજીવોને જ આપણે ઓળખીએ છીએ. ઓકે, આ વણ ઓળખાયેલા સજીવોને ઓળખવા માટે વર્ગીકરણનું જ્ઞાન મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, આટલું સમજાઈ ગયું એક વસ્તુ બધાને? હવે આપણે એમ કીધું કે ક્ષેત્ર અભ્યાસ દરમિયાન આપણે જે તે સજીવને, ક્ષેત્ર અભ્યાસ એને ઇંગ્લિશમાં શું બોલાય? ફિલ્ડ સ્ટડી. મજા આવે ફિલ્ડ સ્ટડીની અંદર આપણે એટલમાં બહાર જવાનું. અમે કોલેજમાં ને ભણતા ત્યારે બહુ જતા ફિલ્ડ સ્ટડીની અંદર. લાઈક અહીંયા બાજરા રિસર્ચ સેન્ટર છે, અહીંયા ગંજીવાડા મરીન માટેનું કંઈક છે, પછી ઓખાની અંદર કાચબા રિસર્ચ સેન્ટર, બરાબર, જુનાગઢની અંદર ઝૂની અંદર ગયા હોઈએ, બરાબર. પછી આપણે પાછળમાં આવશે દેહરાદૂનની અંદર એક આવેલું છે ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ઘણી બધી જગ્યાએ આપણે ભણવા માટે ગયા હોય, ત્યાં જઈને સ્ટડી કરવા ગયા હોય. તો ક્ષેત્ર અભ્યાસ દરમિયાન જે તે સજીવને આપણે તેમના સ્થાનિક નામથી જ ઓળખીએ છીએ. સજીવોના આ સ્થાનિક નામ જેવા કે કાચબો, મગર, બાવળ એક જ દેશના જુદા જુદા રાજ્યમાં પણ જુદા જુદા હોય છે. આથી જે તે સજીવનું સચોટ વર્ણન કરવામાં મુશ્કેલી સર્જાય છે. આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે જે તે સજીવને વૈજ્ઞાનિક નામ આપવાની શરૂઆત થઈ. સજીવોના વૈજ્ઞાનિક નામ વિશ્વ સ્તરે એક જ હોય એટલે કે એક સજીવને જે વૈજ્ઞાનિક નામ આપવામાં આવે તે બીજા સજીવને આપવામાં
આવતું નથી. ઓકે, આ પ્રકારે વૈજ્ઞાનિક નામ આપવાની શરૂઆત થઈ. અને આટલી વસ્તુ બેઠી મનમાં કે કેવી રીતે શા માટે કોઈ બી સજીવને આપણે વૈજ્ઞાનિક નામ આપવાની શરૂઆત શા માટે કરવામાં આવી? તો આ એનો જવાબ હતો કે સજીવને વૈજ્ઞાનિક નામ આપવાની જરૂરિયાત શા માટે થઈ. રાઈટ, આપણી આજુબાજુના પર્યાવરણમાં આપણે અલગ અલગ પ્રકારના સજીવો એટલે કે વનસ્પતિઓ, પ્રાણીઓ, કીટકો વગેરેને જોતા હોઈએ છીએ. જો આપણે અભ્યાસ માટેનો વિસ્તાર વધારશું તો મે બી આપણે જાતિઓની સંખ્યામાં વધારો કરશું. હે, આજે પૃથ્વી ઉપર 50 લાખથી 5 કરોડ જેટલા સજીવો હોવાનો અંદાજ છે. એમાંથી માત્ર 17 થી 18 લાખ જેટલા સજીવોને જ ઓળખીએ છીએ. અને આ વણ ઓળખાયેલા સજીવોને ઓળખવા માટે વર્ગીકરણનું જ્ઞાન મહત્વનો ભાગ ભજવે છે. ક્ષેત્ર અભ્યાસ એટલે કે ફિલ્ડ સ્ટડી દરમિયાન આપણે જે તે સજીવોને તેમના સ્થાનિક નામથી ઓળખીએ છીએ. સજીવોના આ સ્થાનિક નામ એક જ દેશના જુદા જુદા રાજ્યમાં પણ જુદા જુદા હોઈ શકે છે. આ કોઈ બી સજીવનું સચોટ વર્ણન કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. અને આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે સજીવોને નામ આપવાની જરૂરિયાત ઊભી થઈ. અને એક એવું ચોક્કસ નામ કે જે વિશ્વ સ્તરે એક જ હોય અને પાછું એ નામ બીજા કોઈને આપવામાં ના આવે એને વૈજ્ઞાનિક નામ કહેવામાં આવ્યું છે. ઓકે, હવે નિયમોને અનુસરીને તો આમ એક નવી વ્યાખ્યા આપણી સામે આવીને ઊભી રહ્યો. આમ નિયમોને આધીન સજીવોને નામ આપવાની પદ્ધતિ એટલે નામાધિકરણ. નિયમોને આધીન સજીવોને નામ આપવાની પદ્ધતિ એટલે નામાધિકરણ. રાઈટ, નિયમોને આધીન સજીવોને નામ આપવાની પદ્ધતિ એટલે શું? નામાધિકરણ. ઇંગ્લિશમાં શું બોલાય? નોમેનક્લેચર. નામાધિકરણ એટલે કે નોમેનક્લેચર. નિયમોને આધીન સજીવોને નામ આપવાની પદ્ધતિને નોમેનક્લેચર અથવા નામાધિકરણ કહેવામાં આવે છે. વળી જે સજીવ નામાધિકરણ સાથે સંકળાયેલો હોય તેમજ તેનું સચોટ વર્ણન કરેલ હોય તો તેને તેની ઓળખ વિધિ આઈડેન્ટિફિકેશન, ઓળખ વિધિ અથવા તો આઈડેન્ટિફિકેશન કહે છે. ઓળખ વિધિ અથવા આઈડેન્ટિફિકેશન એટલે શું? જે સજીવ નામાધિકરણ સાથે સંકળાયેલો હોય અને તેનું વર્ણન સચોટ કરવામાં આવેલું હોય તો તેને ઓળખ વિધિ કહેવાય. હે, કોઈ બી એક સજીવ છે એ નામાધિકરણ સાથે સંકળાય અને તમે ચોક્કસ ઓળખ વિધિ કરીને આપો, લાઈક મનુષ્ય છે તો કે એનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ, એની ફેમિલી થશે હોમિનિડી, બરાબર, એનું ગોત્ર થશે પ્રાઇમેટા, એનું વર્ગ થશે સસ્તન, એનો સમુદાય થશે મેરુદંડી. તો આ એક સજીવ નામાધિકરણ સાથે સંકળાયેલું અને એનું સચોટ વર્ણન આપણે કર્યું એને એની ઓળખ વિધિ તરીકે ઓળખવામાં આવે છે અને એની ઓળખ વિધિ કહે છે. ઓકે, હવે આપણે એમ કીધું કે નિયમોને આધીન આપણે જે નામ આપીએ છીએ એ કેવી રીતે આપીએ છીએ? તો કે નિયમોને આધીન નામ આપીએ છીએ. રાઈટ, હે, તો વળી પાછા આપણા નવા 2 પ્રશ્ન ક્યાં થયા કે ભાઈ કોને એને વનસ્પતિનું નામકરણ કરવું છે તો કોના નિયમોને અનુસરવામાં આવે, અને પ્રાણીઓનું નામકરણ કરવું છે તો કેના નિયમોને અનુસરવામાં આવે. રાઈટ, તો એ પ્રશ્નનો જવાબ કંઈક આવું બને કે વનસ્પતિનું નામાધિકરણ ICBN ના નિયમોને આધીન થાય અને પ્રાણીનું નામાધિકરણ ICZN ના નિયમોને આધીન થાય.
વનસ્પતિનું નામકરણ કરવું છે તો કેના નિયમોને અનુસરવાના? ICBNના. અને પ્રાણીઓનું નામકરણ કરવું છે તો કેના નિયમોને અનુસરવાના? ICZNના. વનસ્પતિનું નામકરણ ICBNના નિયમોને આધીન થાય, બંને આપણો પ્રશ્ન. પ્રાણીઓનું નામકરણ ICZNના નિયમોને અનુસરીને થાય. વળી પાછા આપણા નવા પ્રશ્ન શું? ICBNનું આખું નામ શું અને ICZNનું આખું નામ શું? ICBNનું આખું નામ શું થશે? ઇન્ટરનેશનલ કોડ ફોર બોટેનિકલ નોમેનક્લેચર. ICBN, ICZN, International Code for Zoological Nomenclature. ઓકે, બે એક શબ્દ ફેરફાર્યો. B ફોર બોટની અને Z ફોર ઝૂલોજી. બરાબર. બાકી IC અને N સેમ ટુ સેમ, રાઈટ. પહેલાં આપણે એમ કીધું કે ભાઈ સજીવનું સ્થાનિક નામ અલગ અલગ હતા ને, એટલે એનું વર્ગીકરણ કરવામાં, એની ચોક્કસ સ્ટડી કરવામાં મુશ્કેલી સર્જાતી હતી. ઓકે ફાઇન. આનું નિવારણ કેવી રીતે કરી નાખ્યું આપણે? કે ભાઈ એક નિયમોને અનુસરીને નામ આપી દો, એક ચોક્કસ નામ આપ. તો કે નિયમ કોણ બનાવશે? કાંઈ વાંધો નહીં. એના માટે એક સંસ્થા બનાવી નાખી. ICBN કે હું વનસ્પતિના નામ અધિકરણના નિયમો બનાવી આપીશ. ICZN કે હું પ્રાણીઓનું નામ અધિકરણ બનાવીને આપીશ. તો આ પ્રકારે ICBN વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ આપવાની જરૂરિયાત શરતો આપે છે, અને ICZN છે એ પ્રાણીઓનું નામ અધિકરણ કરવા માટેના નિયમો આપે છે. આખા નામ ક્યાં થશે? I એટલે ઇન્ટરનેશનલ, C એટલે કોડ ફોર બોટનિકલ nomenclature. ICBN, International Code for Botanical Nomenclature. ICZN, International Code for Zoological Nomenclature. ICBN, International Code for Botanical. ICZN, International Code for Zoological. N for Nomenclature, નામાધિકરણ. ઓકે, હવે આપણે નવી વસ્તુ ઉપર આવીએ કે પહેલી વખત સજીવોને વૈજ્ઞાનિક નામ કોણે આપ્યા હશે? એવો કોણ વ્યક્તિ હશે કે જેને પ્રથમ વખત વૈજ્ઞાનિક નામ આપ્યા? બરાબર. તો કે કેરોલસ લિનિયસ એક સ્વીડિશ બોટનિસ્ટ હતા. એટલે કે સ્વીડનના વતની. આપણે કેમ ભારતમાં રહે તો ઇન્ડિયન કહેવાય ને, તો સ્વીડનમાં રહીએ અને સ્વીડિશ કહેવાય. સ્વીડિશ બોટનિસ્ટ. બોટનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરવાવાળા વ્યક્તિ હતા. બરાબર. એમને પ્રથમ વખત સજીવોને વૈજ્ઞાનિક નામ આપવા માટેની દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી. બાયનોમિયલ નોમેનક્લેચર. દ્વિનામી નામકરણ પદ્ધતિ, બાયનોમિયલ નોમેનક્લેચર, દ્વિનામી નામકરણ પદ્ધતિ. એમને પહેલી વખત કેરોલસ લિનિયસ દ્વારા દ્વિનામી નામકરણ પદ્ધતિ પહેલી વખત સમજાવવામાં આવેલી હતી. એટલા માટે એમણે પહેલી વખત દ્વિનામી નામકરણ પદ્ધતિનો અભ્યાસ કર્યો ને, એટલા માટે લિનિયસ છે ને એને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે? કારણ કે તેમણે સજીવોને વૈજ્ઞાનિક નામ આપવા માટેની દ્વિનામી નામકરણ પદ્ધતિ વિકસાવી, એટલે એને વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. જે દ્વિનામી નામ છે ને, સાયન્ટિફિક નેમ છે ને, એ લિનિયસે પહેલી વખત આપ્યા હતા ગેસ્પર્ટ બોયને, પણ એનો અભ્યાસ પહેલી વખત લિનિયસે કર્યો ને, એટલે એની શોધ લિનિયસના ફાળે વહી ગઈ અને લિનિયસને વર્ગીકરણ વિદ્યાના પિતા
એટલે કે ફાધર ઓફ ટેક્સોનોમી તરીકે ઓળખવામાં આવે છે. લિનિયસ એટલે કે વર્ગીકરણ વિદ્યાના પિતા અથવા ફાધર ઓફ ટેક્સોનોમી. લિનિયસ વર્ગીકરણ વિદ્યાના પિતા છે. હવે એમને દ્વિનામી નામકરણ પદ્ધતિ એટલે કે બાયનોમિયલ નોમેનક્લેચર આપ્યું અને એને સજીવોને બે નામ આપ્યા. પ્રથમ નામ પ્રજાતિ અથવા તો વંશગત નામ, એને કહેવાય જીનસ. અને બીજું નામ જાતિ અથવા તો જાતિ સંકેત પ્રત્યય, સ્પીસીસ. તો આમ થઈ ગયું જીનસ અને સ્પીસીસ, બે નામ આપ્યા સજીવોના. એક એક્ઝામ્પલ તમને આપું ને તો મેન્જીફેરા, ઇન્ડિકા, આંબાનું વૈજ્ઞાનિક નામ છે. મેન્જીફેરા ઇન્ડિકા કે જે આંબાનું વૈજ્ઞાનિક નામ છે. તો આમાં આપણી સામે બે નામ થઈ ગયા. પ્રથમ નામ પ્રજાતિ અને બીજું નામ જાતિ. તો આંબો એટલે દુનિયાના ગમે એ ખૂણામાં જઈને તમે કોને, એટલે મેન્જીફેરા ઇન્ડિકાનો અર્થ આંબો જ થાય. પેન્થેરા લિયોનો અર્થ સિંહ જ થાય. હોમોસેપિયન્સનો અર્થ આધુનિક માનવ જ થાય. બેસે જ આખો કન્સેપ્ટ મનની અંદર કે ભાઈ પહેલાં આપણે એમ કીધું કે ક્ષેત્ર અભ્યાસ દરમિયાન આપણે જઈએ ને તો આપણે સજીવને એના સ્થાનિક નામથી ઓળખીએ અને સજીવોના સ્થાનિક નામ તો એક જ દેશના જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા હોય. આથી જે તે સજીવનું સચોટ વર્ણન કરવામાં મુશ્કેલી સર્જાય. આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે જે તે સજીવને વૈજ્ઞાનિક નામ આપવાની જરૂરિયાત ઊભી થઈ. વૈજ્ઞાનિક નામ વિશ્વ સ્તરે એક જ હોય તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું. એક નામ બીજાને અપાય નહીં. ઓકે, પછી કે નિયમોને અનુસરીને નામ આપવાની પ્રક્રિયા એટલે નામાધિકરણ. કોઈ સજીવ કે જે નામાધિકરણ સાથે સંકળાયેલો છે તેમજ તેનું સચોટ વર્ણન આપેલું છે તો એને ઓળખ વિધિ કહેવામાં આવે છે. રાઈટ. પછી શું કીધું કે ભાઈ નિયમ કોણ આપે? વનસ્પતિના નિયમ ICBN આપે, પ્રાણીના નિયમ ICZN આપે. ઓકે, કેરોલસ લિનિયસ કે જે સ્વીડિશ બોટનિસ્ટ હતા તેમણે પહેલી વખત સજીવોને વૈજ્ઞાનિક નામ આપવા માટેની દ્વિનામી નામકરણ પદ્ધતિ વિકસાવી. એની પોતાની બુક હતી સિસ્ટેમા નેચુરા અને જીનેરા પ્લાન્ટારમ, સ્પીસીસ પ્લાન્ટારમ. આ બધી બુક્સમાં એને 3000 જેટલી વનસ્પતિઓનું નામકરણ કર્યું. એટલા માટે એમને વર્ગીકરણ વિદ્યાના પિતા, ફાધર ઓફ ટેક્સોનોમી કહેવામાં આવે છે. દ્વિનામી નામકરણ પદ્ધતિના બે નામ ક્યાં થશે? તો કે દ્વિનામી નામકરણ પદ્ધતિનું પ્રથમ નામ પ્રજાતિ અને બીજું નામ જાતિ. પ્રજાતિ એટલે કે વંશગત નામ અને જાતિ એટલે કે જાતિ સંકેત પ્રત્યય. પ્રજાતિને ઇંગ્લિશમાં જીનસ બોલાય અને જાતિને ઇંગ્લિશમાં સ્પીસીસ બોલવામાં આવે છે. ઓકે, હવે નામકરણના જે નિયમો છે ને એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. પણ અત્યાર સુધીની અંદર જેટલું આપણે જોયું, આમાં કંઈ ડાઉટ થતો હોય તો ફોન કરીને મને પૂછી લેજો. બરાબર? બાકી આજે આટલું રાખીએ. આટલું મસ્ત મજાનું સમજાઈ ગયું હશે. રાઈટ. આજે આપણે હું તમને કહું કે હવે ખરેખર સાયન્સ ચાલુ થાય કે કોમ્પ્લેક્સિટી, જટિલતા આપણે ભણ્યા ને કાલના લેક્ચરમાં કે જેમ જેમ આયોજનનું સ્તર ઊંચું થતું જાય ને એમ એમ જટિલતા કેવી થાય? વધતી જાય. એટલે હવે આજથી તમે કાયદેસર સાયન્સની અંદર આવ્યા ને એવું તમને અનુભૂતિ થશે. કારણ કે જરાક આપણી જે અભ્યાસની જટિલતા છે એ વધી ગઈ. પણ આ પ્રશ્ન આવડે? પ્રશ્ન કેટલા પૂછાય આમાંથી? આ પ્રશ્ન કે વૈજ્ઞાનિક નામ શું કામ આપ્યું? સ્થાનિક નામ જુદા હતા એટલે. બીજું નિયમોને અનુસરીને નામ આપો તો નામાધિકરણ. ઓળખાયેલા સજીવનું સચોટ વર્ણન તો ઓળખ વિધિ. વનસ્પતિનું નામાધિકરણ ICBN, પ્રાણીનું નામાધિકરણ ICZN, ICBN નું આખું નામ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટેનિકલ નોમેનક્લેચર, ICZN નું આખું નામ ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર. રાઈટ. વૈજ્ઞાનિક નામ એટલે દ્વિનામી નામ. પહેલા કોને આપ્યું હતું? લિનિયસે આપ્યું હતું. એટલે એને વર્ગીકરણ વિદ્યાના પિતા કહી દીધા. દ્વિનામી નામના બે નામ ક્યાં? પહેલું નામ પ્રજાતિ, બીજું નામ જાતિ. પ્રજાતિ એટલે વંશગત નામ અને જાતિ એટલે જાતિ સંકેત પ્રત્યય. પ્રજાતિને ઇંગ્લિશમાં જીનસ અને જાતિને ઇંગ્લિશમાં સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. જરાક દૂર જાઉં છું. આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. ગુડ બાય, ટાટા. અને જરાક એક ફોટો પાડી લ્યો એટલે તમને લખવામાં વાંધો ના આવે. હે ને? ચાલો, બાય બાય.